ભગતની રીતમાં ભજન કરવા બેઠા તો એની માતા છે. અમુક જગ્યાએ પૂજાતી હોય એટલે મને કોકડો આવતા હોય, દારૂનો પીણો આવતા હોય. માતા તો એક જ છે, અલગ છે નહીં. તમને રહેતા આવડો તો એનો રહેતા આવડો. આપણે બધું કરવું હોય તો પછી એને કરાવવું પડે. એટલે એક દાડો રાતે 12:30 ની વેળા હશે, અમારા જેવા ભુવાજી કોકના ઘરેથી ચાળો કરીને નીકળ્યા. હાથમાં દીવો સમક દીવડું બધું લઈને આવતા હતા. હોમેથી ભગત તજ્યા તો ભગત ને ભુવાજી ભાડે કીધું, જય ગુરુ મહારાજ કે જય ગુરુ, જય માતાજી. ભુવાજી તમે કે ભગત તમે કે બદનામ થી આવું છું? તો કે તમે જોઈથી આવો છો કે હું એક કુવાસી નો થયું થોડા કપાસું ટાળો કરવા જોતો. એટલે સમક દીવડામાં જે દીવો થતો હતો એનામાં ભગત ની નજર પડી કે ભરો 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 ભુવાજી શું છે? દીવામ તો મારો દ્વારકાનો કાળિયો ઠાકર, મારો કૃષ્ણ કાનુડો બેઠો બેઠો વાસણી વગાડે છે. એટલે કે ભગવાન તમે છે માં દીવા? એટલે કે જ્યાં ભુવાજી ટાળો કરીને આવો છો ને એ ભાઈ હોમે વાળો એક ઠકાણાથી હરમ નું લઈ જતો નહીં, લેવા જોતો. એટલે 5 વાકડીઓ હરખી નહીં, ખાવા બેહો ભેળી કરો થરખી થઈ. અત્યારે દુનિયા જોણી રહી છે. અમુક ભુવના માર્કેટમાં ખરાબ વિડીયો આયા છે. કોઈ રેપ ના આયા, કોઈ કાંડ કરીને છે, કોઈ મર્ડર કરીને છે, આવા આયા. અત્યારે અમારું સોશિયલ મીડિયામાં ચાલ્યું છે. પણ આ માતાજી તમારા જેવા ગુરુ મહારાજની દયા છે કે હજુ સુધી કોઈ એક રૂપિયાનો કે કોઈ જગ્યાનો ફોલ્ટનો મારો વિડીયો વાયરલ નહીં થયો. એ મારા મુલાના તપસી ગોપાળપુરી તમારા જેવા ગુરુ મહારાજની દયા છે. અને હું તો ભુવાજી છું, એ તો હમણાંથી બન્યો, પણ હું ઠેઠથી આ લાઈનમાં ફરેલો છું. ભગત સગડો હતો લઈ તોય આ ભજનમાં હું ફરતો રાતે. એટલે આટલું કઈ મારી વાતનો વિરામ આલું છું. બોલે ગુરુ મહારાજ કી જય. વાહ ભાઈ, હરેશભાઈ સરસ સારું બોલ્યા. હવે